અને આ ચર્ચામાં મારી સાથે વરિષ્ઠ પત્રકાર મયુર પરેખ, પત્રકાર કૌશિક મહેતા અને મારા સહયોગી ઉર્વિન વ્યાસ જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ અને વાત કરી લઈએ. જે રીતે કહ્યું કે બંને વરિષ્ઠ પત્રકારો કહ્યું કે આ વખતના જે મુદ્દાઓ છે એ ગ્રાઉન્ડ મુદ્દાઓ નથી. આ જે મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓ તમે જોઈ લો, પાકિસ્તાનના મુદ્દાની વાત હોય કે પછી વોટ જિહાદની વાત છે, આ બધા મુદ્દા આવી રહ્યા છે અને એમાં પણ એકબીજા ઉપર સ્ટેટમેન્ટ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટની જો આપણે વાત કરીએ તો એમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપ દલિતો અને ઓબીસીને દૂર કરવા માંગે છે. એટલું જ નહીં, એમણે એમ પણ કહ્યું છે કે જ્યારે વાત આવે છે ત્યારે ભાજપ હંમેશા જે જાતિનો વિષય છે કે જાતિવાદ જે છે એના ઉપર વધારે પડતું ફોકસ નથી કરી રહ્યું. અને પહેલેથી આપણે જોયું છે કે કોંગ્રેસ જાતિ ગણના ઉપર ખૂબ જ ભાર મૂકતો આવ્યું છે. તેમના મેનિફેસ્ટોમાં પણ એ કહેવામાં આવ્યું છે. કૌશિકજી, હું આપની પાસેથી પૂછવા માંગીશ કે આ જે બધા મુદ્દા છે કે જાતિને લઈને જે વાત કરવામાં આવી રહી છે, આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, કે આ મુદ્દો કેટલો મહત્વનો રહેશે આ વખતની ચૂંટણીમાં? એટલે એમાં બંધારણમાં અનામતની જે જોગવાઈ છે એનો મુદ્દો ચર્ચામાં છે. કોંગ્રેસ એવો આક્ષેપ કરે છે કે ભાજપ જો ફરી સત્તામાં આવશે તો એમ કે અનામત દૂર કરશે, જે દલિતો અને એસસી એસટી માટે છે. તો ભાજપ સામે એવો વાર કરે છે કે આ લોકો દલિતો, પછાતો અને આર્થિક રીતે નબળા લોકોનો જે અનામતનો હિસ્સો છે એમાંથી મુસ્લિમોને હિસ્સો આપવા માંગે છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ છે, પણ હું છું ત્યાં સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય એવું નરેન્દ્રભાઈએ અનેકવાર કહ્યું છે. આપણે ત્યાં સમસ્યા એ છે કે બેઝિક મુદ્દાઓને બાજુમાં રાખીને આવા મુદ્દાઓથી એક વાતાવરણ બનાવવાનો પ્રયાસ થતો હોય છે. એટલે આ જાતિગત મુદ્દાઓ આવે છે, કારણ કે કોંગ્રેસે જાતિ વસ્તી ગણતરીનો પણ મુદ્દો આપ્યો છે, જેનો ભાજપ સતત વિરોધ કરી રહ્યો છે. બીજો મુદ્દો પાકિસ્તાનનો છે. ગુજરાતની ચૂંટણી હોય, ધારાસભા હોય કે લોકસભા હોય, અને પાકિસ્તાન કે મુસ્લિમનો મુદ્દો ન આવે તો જ નવાય. ભાજપ અનેક વર્ષોથી આ મુદ્દાને ઉપસાવી રહે છે. ચૂંટણીમાં દર વખતે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારે અને હવે દિલ્હીમાં છે ત્યારે પણ. એટલે છેલ્લો તબક્કો જે ચૂંટણીનો છે, હવે વોટિંગને બહુ 2-3 દિવસ જ 4 દિવસ જ રહ્યા છે, ત્યારે ઉત્સાહ થોડો વધે. અને પાકિસ્તાન ને મુસ્લિમ એવો મુદ્દો છે, એમણે એમ કહ્યું કે જુનાગઢમાં કે સરદારનો તો જુનાગઢ પાકિસ્તાનમાં ચાલ્યું ગયું હોત. પછી એમણે એમ કહ્યું કે શાહજાદા, રાહુલ ગાંધીના નામ વિના, કે શાહજાદાને પીએમ બનાવવા માંગે છે પાકિસ્તાન. આ રીતના નિવેદનોથી એક નેરેટિવ ઉભો કરવાનો પ્રયત્ન થાય છે. આ ઉપરાંત એમણે મુસ્લિમની પણ વાત કરી કે અમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી આ અનામતમાંથી મુસ્લિમને હિસ્સો નહીં અપાવવા દઈએ. એટલે સમસ્યા એ છે કે આવા મુદ્દાઓ છેલ્લા પ્રચારમાં સપાટી ઉપર લાવવાના પ્રયત્નો થાય છે. અને એનાથી કઈ બહુ જનતાનું ભલું થઈ જાય છે એવું માનવાને કોઈ કારણ નથી. પણ મતદારોને ઉત્સાહિત કરવા, પોતાની તરફ આકર્ષવા, જે અમુક પ્રકારની લાગણીઓ છે એને પંપાળવાની આ વાત છે. અને દર વખતે ગુજરાતની ચૂંટણીમાં આ મુદ્દો આવે છે. પણ આ વખતે એટલું બધું દેખાતું નથી કે લોકો એ મુદ્દાઓ તરફ આકર્ષાઈ ગયા હોય. એટલે કોંગ્રેસનો મુદ્દો પણ નથી ચાલતો ને ભાજપનો પણ નથી ચાલતો. પણ વાસ્તવિકતા એ છે કે ભાજપ છે એ પાકિસ્તાન નો મુદ્દો દર ચૂંટણીમાં ગુજરાતમાં લાવે છે. એ બહુ વાસ્તવિક વાત છે. એમાં કોઈ ના પાડી શકાય એમ નથી. જી મયુરજી, એક સવાલ તમને પૂછું છું, કારણ કે એક વારસાગત ટેક્સની વાત થઈ કે એક્સરેની વાત થઈ. બીજેપીએ આરોપ લગાડ્યો કે રાહુલ ગાંધી એક્સરે કરાવશે અને તમારી સંપત્તિ લઈ લેશે. મંગળસૂત્રની વાત આવી. આ બધા મુદ્દા વધારે પડતા હાવી થયા રાધર દેન પાકિસ્તાન, કારણ કે પાકિસ્તાન આપણે ખબર છે કે દર વખતે મુદ્દા ચૂંટણીમાં આવે જ છે. આ બધા મુદ્દા જેમ કે એક્સરેની વાત છે કે વારસાગત ટેક્સ છે, ખાસ કરીને એ સીધા લોકોને અસર કરે એવી વાત હતી. આ નેરેટિવ બાંધી શક્યા છે? ના, હું જો બહુ ધ્યાનપૂર્વક આપણે તપાસીએ ને તો હજી નરેટિવ સેટ નથી થયા. આવા ભાવનાત્મક મુદ્દાઓ દરેક તબક્કામાં અલગ મુદ્દો, દરેક તબક્કામાં અલગ વિષય.
તમે ધ્યાનપૂર્વક જુઓ કે પહેલા તબક્કામાં મુસ્લિમનો વિષય ના આવ્યો. શા માટે ના આવ્યો? તામિલનાડુમાં વોટિંગ હતું, પશ્ચિમ બંગાળમાં વોટિંગ હતું, નોર્થ ઈસ્ટના સ્ટેટમાં વોટિંગ હતું. આ સમય દરમિયાન જો તમે મુસલમાન મુદ્દો ઉચકો તો સીધી તમારી અમુક સીટો પડી જાય તેમાંથી. પશ્ચિમ બંગાળમાં અને નોર્થ ઈસ્ટમાં તો ખાસ તમને નુકસાન જાય તેમ હતું. તમિલનાડુમાં હજી એકવાર આપણે એવું માની શકીએ છીએ કે ત્યાં તમારી પહેલેથી જ નોંધપાત્ર સીટો નથી કે કોઈ બહુ મોટી ગણતરી નથી. ગત વખતે એક માત્ર ચૂંટણી પણ ગુમાવી ચૂક્યા હતા, એટલે ત્યાં બહુ અસર ન પડે. પણ બીજા તબક્કાની ચૂંટણી જેમાં રાજસ્થાન આવે છે, બોર્ડર સ્ટેટ, હવે ગુજરાતનો વારો છે, બોર્ડર સ્ટેટ. આ બોર્ડર સ્ટેટમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે ઇન્ડિયા પાકિસ્તાનનો મુદ્દો લેવામાં આવે ત્યારે સરહદીય વિસ્તારમાં જે જિલ્લાઓ છે એના વોટિંગ ઉપર અસર પડતો જ હોય છે. આ વાત તો 100% પાકી જ છે. આ ઉપરાંત આખી ચૂંટણીમાં જે રીતે મુદ્દાઓ લેવાઈ રહ્યા છે એ મુદ્દાઓ એ તબક્કામાં કયા તબક્કાનું કયા વિસ્તારનું મતદાન છે તેને ધ્યાન રાખીને અપની ડબલી આ કહેવતને બદલવી પડશે. અપના અપના ઇલાકા અપના અપના રાગ. આ પ્રકારે કંઈક મુદ્દાઓ છે તે જે કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણી દરમિયાન નો એજન્ડા સેટ થાય, તો એવો કોઈ એજન્ડા સેટ થયો હોય એવું માનતો નથી. આ મુસ્લિમનો મુદ્દો હું એક વાત જાણું છું, વર્ષ 2002 થી જ્યારે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કહેતા હતા રસ્તા પર ઉભા રહીને ગલી સભામાં, શહેર સભામાં, કે એક તરફ હું છું અને બીજી તરફ આ મિયા મુશર્રફ છે, એક તરફ હું છું બીજી તરફ આ પાકિસ્તાન છે, અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા. આ વર્ષ 2002 ની ચૂંટણીથી માંડીને 2024 આવી ગયો. 22 વર્ષથી દરેક વર્ષે આ ચૂંટણીમાં હું જોતો આવ્યો છું. એટલે અમુક વસ્તુ હવે પેટન્ટ થઈ ગઈ છે અને છાપેલા કાટલા જેવો વિષય લાગે.